لله رب العالمين والحمد لله الذي هدانا لهذا وما كنا لنهتدي لولا أن هدانا الله والحمد لله الذي يحيي ويميت ويحيي وهو حي لا يموت بيده الخير وهو على كل شيء قدير ثم الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا ونسيبه وشفيع ذنوبنا الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. اللهم صل على محمد وآل محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين. صلى الله وسلم عليك يا أبا عبد الله الحسين. صلى الله وسلم عليك يا أخت الحسين زينب سلام الله عليك وعلى المستشهدين معك. يا ليتنا كنا معكم فنفوز والله فوزا عظيما. بسم الله الرحمن الرحيم. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي. قال الله تبارك وتعالى في كتابه الحكيم وفرقانه الحميد. بسم الله الرحمن الرحيم. يا أيتها النفس المطمئنة ارجعي إلى ربك راضية مرضية فادخلي في عبادي وادخلي جنتي. آمنا بالله وصدق الله العلي العظيم. اللهم صل على محمد وآل محمد. عزاداران مظلوم کربلا માહ મુહર્રમની પહેલી રાત 1446 1446 ની પહેલી રાત માહ મુહર્રમની યાદ મનાવવાની માટે અહીંયા ભેગા થયા છીએ. દર વર્ષે અઝાદારીનો સિલસિલો આજની રાતથી શરૂ થતો હોય છે અને જેવો અઝાદારીની રાત યા તો અઝાદારીનો મહિનો આવે એટલે જાત જાતની ક્રિતિકો અને જાત જાતના એતરાજો શરૂ થાય. અલગ અલગ રીતથી ક્રિતિક કરવામાં આવે. વરસની પહેલી રાત છે, રોઈને શરૂ કરીએ તો આખું વરસ રોવું પડે. અઝાદારી શા માટે કરવી જોઈ, માતમ શા માટે કરવું જોઈ, એ તો 1400 વર્ષ પહેલાનો વાક્યો છે. આવી અનેક જાતની ક્રિતિકો અને અનેક જાતના એતરાજો દર વર્ષે અલગ અલગ રીતથી અલગ અલગ ફાસોથી પેશ કરવામાં આવે અને દર વર્ષે ઝાકીરો હોય કે કિતાબ લખવાવાળા હોય એના જવાબ દીધે રાખે. આજ બહુ જાજા વર્ષ થયા, આપણે લગભગ મોરોંડાવાની અંદરમાં હતા ત્યારથી આ વાતો સાંભળીએ છીએ અને આજ સુધી હજુ ચાલુ છે. શું આના જવાબ આપણા ઓલમા લોકો નથી દઈ ચૂક્યા? શું આના જવાબ આપણને નથી મળી ગયા? કેટલી કિતાબો લખાણી, કેટલી તકરીરો થઈ, કેટલી મજલિસો, પણ દર વર્ષે એ જ સવાલો. શું કારણ છે?
અઝાદારીમાં એવી શું ખૂબી છે કે જે દુનિયાને નડે છે? એક ખૂણાની અંદરમાં ઇમામ બારગાહની અંદરમાં બેસી અને આપણે રીતથી જે ક્રિયાઓ કરવાની છે કરીએ છીએ, એમાં દુનિયાને શું પેટ દુખે? શા માટે કાળા કપડાં? અને તકલીફ ઈ છે, પ્રોબ્લેમ ઈ છે કે આ બહારની વાતો થાતા એકદમ એવો આવી ગયો કે આપણી કોમની અંદરમાં પણ જવાનોના દિલોની અંદર આ સવાલ પેદા થવા લાગ્યા કે વાત તો બરોબર છે, 1400 વર્ષ પહેલા કરબલા, અને આજ આપણે શા માટે આટલો ગમ? થાતા આપણા જવાનોના મગજમાં પણ એ આવ્યું કે શા માટે કાળા કપડાં, શા માટે બચ્ચાઓને આપણે કાળા કપડાં પહેરાવીએ? આ બધી વાતો થાતા આપણા જવાનોના ઝેનની અંદર પણ આહિસ્તા મુતાસિર થયા, એના ઉપર ઇમ્પેક્ટ પડ્યું. અને જ્યાં પહેલે આપણે 2 મહિના અને 8 દિવસ સુધી આ ક્રિયાઓ કરતા હતા, આસ્તે થાતા આપણે 12 દિવસમાં આવી ગયા. અને આપણને એમ થયું કે આપણે પ્રગતિ કરી રહ્યા છીએ, આપણે પ્રોગ્રેસ તરફ જઈ રહ્યા છીએ. પણ મને આવીને એક વસ્તુનો ખુલાસો આપણે કરીએ આજે કે હકીકતમાં આજની દુનિયા જે છે, આજનો જવાન જે છે, ચાહે આપણી કોમનો હોય કે પરકોમનો હોય કે દુનિયાનો કોઈ પણ હોય, એ જવાન કે એ ભણેલો ઇન્સાન કે એ પ્રગતિ કરેલો ઇન્સાન એ આવીને બતાવી દે આપણને કે આ બધું ન કરવાથી આજ અમારી જિંદગીની અંદરમાં એટલો સંતોષ અમને મળી ગયો કે અમને કોઈ પણ જાતની તકલીફ નથી. આ ન કરવાથી કાંઈક તો દેખાવું જોઈએ ને કે નહીં, આ કરતા હતા અમે તો આ અમને નુકસાન હતું, અને આ ના કરવાથી અમે હવે આગળ વધ્યા. એ તો કંઈ દેખાતું નથી. જ્યાં પણ જાઉં બધી જગ્યાએ શિકાયતો નજરે પડે છે, બધે જગ્યાએ બધાએ પોતપોતાના દુઃખ બયાન કરે છે. આપસમાં ભાઈમાં તકલીફ છે, ઘરમાં તકલીફ છે, ઘર કંકાસ છે, ભાઈઓ ભાઈઓ કેટલો વખત સુધી અબોલા છે. આ બધી તકલીફો શા માટે? ઘર સંસારમાં તકલીફ. આનો મતલબ એ છે કે દુનિયા અત્યારે અશક્ત થઈ ગઈ. દુનિયા અત્યારે હવે દુનિયા પાસે સોલ્યુશન નથી. આજ હમણાં જ એલાનની અંદરમાં કોણ મને બોલતું હતું કે રિયુનિયનની અંદરમાં એલાન કરવામાં આવ્યું છે કે મજલિસ પતી જાય તો 9 વાગે બધા જલ્દી ઘરે પહોંચી જાજો. શા માટે? પ્રોક્લામેશન તો રેઝલ્ટા છે, તો સિક્યુરિટીનો ખોફ છે. આ શા માટે? વેન્ચ્યુનિયમ સેકલમાં જ્યાં દુનિયા અત્યારે ચાંદા ઉપર જવાની વાત કરે, જ્યાં દુનિયા અત્યારે પોતા જેવો ઇન્સાન બનાવવાની વાત કરે, આટલો પ્રગતિ કરેલો ઇન્સાન અને એને પોતાની સિક્યુરિટી કેમ કરવી એ પણ નથી આવડતું આજ સુધી. આપણે વિચાર ના માંગ્યા આ વસ્તુ. અને જ્યાં પણ આપણે જઈએ, જે પણ જવાનને જોઈએ તો બધા કહેશે કે બહુ સ્ટ્રેસ છે. બધા સ્ટ્રેસ છે. દોલતમંદ સ્ટ્રેસ છે, ગરીબ સ્ટ્રેસ છે, જવાન સ્ટ્રેસ છે, ભણેલો સ્ટ્રેસ છે. આ બધું યાને એવું લાગે છે કે આપણે વેન્ચ્યુનિયમ સેકલની અંદરમાં આટલી તરક્કી કરીને પણ આપણા પોતાના ખુદના પ્રોબ્લેમના સોલ્યુશન નથી મળ્યા. એટલે શાયદ આપણને પણ દુનિયા એના પછવાડે લઈ જઈ રહી છે, અને આપણને પણ એમ થાય છે કે એ લોકો જે કરે છે બધું સારું છે. એટલે આપણા ઉપર પણ આહિસ્તા અસર પડતો જાય છે. આપણે તમે જો આપણી પોતાની જિંદગીની અંદરમાં આપણે ખાવા પીવાની રીત, આપણા પહેરવા ઓઢવાની રીત, આપણે એકબીજા સાથે વાતો કરવાની રીત,
આ બધી ચીજો આપણી અંદરમાં જે છે એની અંદરમાં આપણને જે અખલાક કે આપણને જે આદાબ મળેલા છે એ નોખી વસ્તુ છે, અને આપણી રહેણી કહેણી, આપણું કોમ્પોર્ટમેન્ટ, આપણી મોડ દ વી એ કોઈ બીજી વસ્તુ થઈ ગઈ છે. અને એની અંદરમાં પણ આપણને એમ હોય કે નહીં આમ કરવાથી આપણે અલ્હમ્દુલિલ્લાહ ઘરની અંદરમાં ઔલાદ ખુશ છે, ઘરવાળી ખુશ છે, ફેમિલી ખુશ છે, બધાને કોઈ જાતની તકલીફ નથી, તો આપણે સમજ્યા કે નહીં અલ્હમ્દુલિલ્લાહ આપણે આગળ વધ્યા. પણ એવું તો છે નહીં. તો આ દુનિયાની અંદરમાં આપણને સાથે સાથે આપણા જ્યારે કાંઈ આદાબની વાત આવે તો આપણને શરમ થાય. On dirait qu'on a honte d'être Shia, par exemple. On dirait qu'on a honte d'être Husseini, par exemple. આપણને રસ્તામાં ઘણી વખતે કોઈ વખતે એવું થાય કે માતમ કરતા હોય તો આપણને શરમ થાય કે આપણે માતમ કરીએ છીએ. મરહુમ મસરૂર હસન, ખુદા ઇન્શાલ્લાહ એમને જન્નત નસીબ કરે, શાયદ બધા ઓળખતા હશે. મોરિસની અંદરમાં એક જમાનામાં એક આગા હતા મસરૂર હસન. એ અવારનવાર કહેતા હતા કે આપણે જ્યારે એરપોર્ટ ઉપર નમાઝ પડવી હોય તો શરમ થાય. હાલાકે બીજા લોકો શરાબ પીતા હોય, આપસમાં એવી વસ્તુ કરતા હોય કે જે ઇન્સાનિયતને પણ ખિલાફ હોય, પણ એને શરમ ના થાય. મને શરમ થાય કે હું નમાઝ પડું. અને આપણને આપણા કલ્ચર ઉપર, આપણા અખલાક ઉપર, આપણા ધર્મ ઉપર આપણને પોતાને એટલો ભરોસો નથી, આપણા પ્રિન્સિપ ઉપર આપણને ભરોસો નથી, એટલે આપણે હંમેશ પોતાને નીચા જ સમજતા હોય. par rapport aux autres, par rapport que ce soit le système occidental હોય કે par rapport આપણે બીજી કોમની સામે હંમેશા પોતાને નીચા સમજતા હોય. હાલાકે બીજા લોકોની અંદરમાં જાણવા છતાં કે નહીં અમુક વસ્તુ એ લોકો કરી રહ્યા છે બરોબર નથી, તે છતાં પણ એ લોકો શરમાતા ના હોય. મને યાદ છે કે આજથી લગભગ 5-7 વર્ષ પહેલા આપણને ઇન્ડિયા જવાનો મોકો મળ્યો, અને બોમ્બેની અંદરમાં એક મોટી કંપનીનો માલિક, એક મોટો બિઝનેસમેન, એમના સાથે આપણને મુલાકાત કરવાનો શરફ મળ્યો. રાંદેવુની અંદરમાં જ્યારે ત્યાં પહોંચ્યો હું, તો મને કહ્યું કે આવો બ્યુરોમાં બેસો. બ્યુરોમાં હું બેઠો અને પોતે એમનો ઓલું ક્લોશ હોય ને, ક્લોશ, એ ટંકોરી લઈ અને એના જે ફોટા હતા ભગવાનના કે જે પણ હોય એના સામે પોતાની પ્રાર્થના, પોતાની ઇબાદત કરવા લાગ્યો. હું સામે હતો, પણ એ મોટા બિઝનેસમેનને શરમ ના થઈ કે નહીં હું મારી આ ક્રિયા કરું. મને શાયદ શરમ થતી અને સામે હું નમાઝ પડું. આ ફરક છે. આ ફરક છે આપણામાં ને બીજા લોકોમાં, કે આપણને આપણી ક્રિયાઓ કરવામાં, આપણી ઇબાદતો કરવામાં, આપણું જે કલ્ચર છે એને પેશ કરવાની અંદરમાં આપણને શરમ થાય છે. કહેવાનો મતલબ મારો ફક્ત એટલો જ છે કે આપણે દર વર્ષે આ બધા જવાબો ક્યાર સુધી દેશું, ક્યાર સુધી આપણે બીજાને માટે આપણી એનર્જીને વાપરશું. હવે શું એ ટાઈમ નથી આવી ગયો કે આપણે પોતે આપણે ક્લાની અંદરમાં પાછા ધ્યુમિતુર કરીએ અને આપણે પોતે હુસૈની બનીને, ફખ્ર કરીને હુસૈની બનીને કરબલાને શીખીએ, કરબલાની તરફ નજર કરીએ? આ બધા જવાબ દેવાની અંદરમાં આપણે એટલા ગુલતાન થઈ ગયા, બધા એ જ ગોતતા હોય. સવાલ આવે તો એ શેખ શા માટે આપણે રોઈએ છીએ દર વર્ષે? એના શું ફાયદો થાય? શા માટે આપણે કાળા કપડાં પહેરીએ? દર વર્ષે એ જ સવાલો, બધા જવાનો એ જ સવાલો. એ સવાલોને એક જગ્યા ઉપર મૂકી અને આવો હવે આપણે હુસૈની બની અને કરબલા તરફ જઈએ કે કરબલામાં હુસૈને આપણને શું શીખવાડ્યું છે, અને એ રીતથી સમજીએ કે આપણે હુસૈનને માનવાવાળા છે. કરબલાની અંદરમાં કેવા કેવા ખજાનાઓ છે, કેવી કેવી ખૂબીઓ છે, કેવી કેવી તાકાતો છે,
એની તરફ આપણે નજર કરીએ. આપણે જ્યારે માગણી કરવામાં આવી કે આ માહે મોહરમનું સુજે મોકલાવો, તો સુજેની અંદરમાં આપણે લખ્યું કે les deux dimensions ou l'énergie des deux dimensions du zikr Hussein. તો ઘણા આપણા દોસ્તો ગ્રુપની અંદરમાં સવાલ કરવા લાગ્યા, અલગ અલગ જાતના સવાલો, કે આ બે દિમાસિયો ક્યાંથી તમે કાઢી આવ્યા? આ શું છે બે દિમાસિયો? દિમાસિયો તો પોતપોતાની અકલ પ્રમાણે હોય ને. આજનો દુનિયાનો તરક્કી કરેલો ભણેલો ઇન્સાન હંમેશા એ જ વિચાર કરતો હોય કે દિમાસિયો એક્સ છે, ઇગ્રેક છે, ઝેડ ઓટર છે, ખબર નથી, એક દિમાસિયો temps છે, એક દિમાસિયો નોન પરસેપ્ટિવ. એવી બધી મોટી વાતો કે આપણે તો સાંભળીને બી જઈએ કે આ શેની વાતો થઈ રહી છે. ભણેલાની સામે વાતો કરવી પણ ડર લાગે. અને એવી રીતના પેશ કરવામાં આવે કે આપણને તો એમ થાય કે શું આપણે કોઈ કંઈ જુર્મ કરી તો નથી બેઠા ને? આપણે કોઈ એવી વાતો તો નથી કરી ને કે જેના થકી આપણે ઇન્સાનના આ જિંદગી જીવવાના તરીકાની અંદરમાં કોઈ ફેરફાર લાવી રહ્યા છે. પણ આજનો ઇન્સાન જે પણ આપણે પેશ કરીએ એ ફક્ત પોતાની દૂરબીનથી જોઈ, પોતાનું મગજ જ્યાં સુધી પહોંચે ત્યાં સુધી જોઈ. હાલાંકે કરબલાની અંદરમાં ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામે જે ચીજો પેશ કરી છે એ એટલી સિમ્પલ છે, એટલી સહેલી છે, અને જે આપણો પોતાનો ધર્મ છે. પણ કારણ કે આજે આપણે બીજી દિશા તરફ ચાલ્યા ગયા છે, બીજા ડિરેક્શનમાં ચાલ્યા ગયા છે, એટલે આપણને એમ થાય છે કે બધું ફક્ત અહીંયા જ સમાયેલું છે. હાલાંકે ત્યાં આપણને જે જવાબ ખપે છે એ નથી, આપણી મુશ્કેલીના સોલ્યુશન નથી. અને મને તમે બતાવો કે કઈ યુનિવર્સિટીની અંદરમાં જઈને આપણે કરબલાને લઈ જાશું? કઈ યુનિવર્સિટી આપણને પોતાના લેબોરેટરીની અંદરમાં એ જવાબ આપશે કે નાના નાના બચ્ચાને કેવી રીતના કુરબાન કરાવાય? એ કઈ યુનિવર્સિટી જવાબ આપશે? કઈ યુનિવર્સિટી આપણને શીખાડશે કે દુશ્મન આપણા ઉપર પાણી બંધ કરે, પણ આપણો જ્યારે ટાઈમ આવે તો આપણે દુશ્મનને પાણીથી નથી રોકી શકતા? એ કઈ યુનિવર્સિટી બયાન કરશે? યુનિવર્સિટી આપણને ધ્રુવા તો બતાવી દેશે. આપણે વાત ગઈકાલે કર્યા નહીં, મને અહીંયા એક ડોક્ટરની વાત યાદ આવે છે. એક ડોક્ટર આપણો શિયા ઇસ્નાશરી હતો, માશાલ્લાહ ડોક્ટરી મેડિસિન ભણીને નીકળ્યો. તો એને એમ થયું કે હું કારણ કે શિયા ઇસ્નાશરી છો, મારું કામ શરૂ કરું એની પહેલા ચાલું એક મુશ્તહિદ પાસે જાઉં, આપણા મરજા પાસે જાઉં અને કાંઈ નસીહત લઉં. તો એ ત્યાં ગયો મરજાની પાસે. શાયદ મરહુમ આગા કોઈનો જમાનો હતો, જે પણ હોય એ ત્યાં જાય છે મરજાની પાસે અને મરજાને કહે છે કે અલ્હમ્દુલિલ્લાહ મેં મારી ડોક્ટરી પૂરી કરી, હું મેદસા થઈ ગયો અને હવે મને કામ કરવા જાવું છે ડોક્ટરનું, તો હું તમારી પાસે નસીહત લેવા આવ્યો છું. આ પણ તૌફીકની વાત છે, આ પણ નસીબદાર ઇન્સાન છે કે જેના ઝહેનની અંદરમાં ડોક્ટર બનીને પણ એ આવે કે હું મરજા પાસે નસીહત લઉં. આ બધાયને નસીબ નથી થતું. તો મુશ્તહિદ એને કહે છે કે તું ડોક્ટરીની અંદરમાં જે બધું ભણ્યો, તને કાંઈ એવું લાગ્યું કે તું કોઈ એવી વસ્તુ હોય કે જે તને માર્કે થઈ હોય અને તું મને બયાન કર કે તું આ ફલાણી વસ્તુ શીખો, એ તને એમ રહી ગયું મગજની અંદરમાં? તો ડોક્ટર કહે છે કે હું બધુંય ભણ્યો, પણ એક વસ્તુ મને ભણાવવામાં આવી એનો હું આજ સુધી વિચાર કરું છું. તો કે શું તને ભણાવવામાં આવ્યું? તો કે હું બધુંય ભણતો તો એની અંદરમાં એક વસ્તુ, એક માધ્યમની અંદરમાં મને એ શીખાડવામાં આવ્યું કે જ્યારે તારા પાસે કોઈ પણ બીમાર આવે તો હંમેશા તું એને એવી દવા દેજે કે એને ફરીથી તારી પાસે આવવું પડે, એને ફરીથી તારા દરવાજામાં આવવું પડે, એ તું દવા દેજે એને.
તો મુશ્તહેદા સાંભળીને એને કહે છે કે મારી તને નસીહત એ છે કે તું તારી પૂરી ડોક્ટરી ઉપર અમલ કરજે, ફક્ત આના ઉપર અમલ ના કરજે. આજનો ઇન્સાન એ વિચારે કે કોઈને એવી દવા દઈશ કે એને પાછું ના આવવું પડે તો શાયદ મારો એક ગ્રાહક યા તો એટલો મને ફાયદો ઓછો થશે. પણ ખુદા પોતાનું પણ કામ કરતો હોય છે અને એ જ દિમાસીઓને આપણે ભૂલી ગયા છીએ. જ્યારે આ ડૉક્ટરે પોતાનું આ પ્રમાણે શરૂ કર્યું અને જ્યારે પણ માણસ એ બીમારો લોકો એના પાસે આવે તો હંમેશા એવી દવા દે કે જેના થકી ઓલા ફલાણા બીમારને પાછું ના આવવું પડે. તો તમને ખબર છે ને, ભૂસાઓરે માણસો જ્યારે એને કંઈ રિઝલ્ટા મળે તો હંમેશા એ એકબીજાને કહે કે અમને આ ડૉક્ટરથી આમ ફાયદો થયો, આમ ફાયદો થયો. તો એના ગ્રાહકો વધવા લાગ્યા. હવે જ્યારે આપણે બરકતની વાત કરીએ તો આજના ભણેલાના મગજમાં ના બેસે કે આ બધું બરકત છે ને એ બધું તમારું ઓલું મલ્લા લોકોનું કામ છે. અમને આ બધું અત્યારે મગજમાં નથી બેસતું. હાલાંકि દર વખતે આગા પાસે એ જ લોકો આવતા હોય કે અમારા માટે દુઆ કરજો ને એમને બરકત થાય. કહેવાનો મતલબ એ છે કે એવું તો નથી ને કે દુનિયા આપણને કોઈ બીજા ચશ્મા પહેરાવી રહી છે. હાલાંકि આપણી પાસે એવી વસ્તુઓ છે કે જેની આજે દુનિયાને જરૂરત છે. અને આ મજલિસે હુસૈન અલૈહિસ્સલામનો એ સૌથી મોટો ફાયદો છે. એ ફાયદો શું છે કે દુનિયા જ્યાં આપણને ધ્રુવા શીખાડી રહી છે, આપણે જોયું ને કેટલા સ્લોગન ચાલે છે, ધ્રુવા de l'homme ને, ધ્રુવા des enfants ને, ધ્રુવા de la femme ને, ફલાણા ધ્રુવા ને ફલાણા ધ્રુવા. કોઈ આજ સુધી આપણને એ નથી કીધું કે devoir de l'homme, devoir de l'enfant, devoir de la femme. એ આપણને મજલિસે હુસૈન કહે છે. આજ દુનિયાની અંદરમાં જેટલી પણ તકલીફો છે, જેટલા પણ પ્રોબ્લેમ છે, ઘરથી લઈ ફેમિલીમાંથી વટાઈ ધંધાની અંદરમાં, દેશની અંદરમાં ને બધાય કરો, એ બધાય ધ્રુવાને જો દેવવારમાં બદલાવી નાખવામાં આવે, એ બધાય હક ને જવાબદારીમાં બદલાવી નાખવામાં આવે તો મને તમે કહો કે દુનિયાની અંદરમાં કોઈ પણ પ્રોબ્લેમ બાકી રહી શકે છે? ઘરવાળી એ સમજે કે મારી જવાબદારી શું છે અને શૌહર એ સમજે મારી જવાબદારી શું છે તો કજિયા ખતમ થઈ જાય. આ કારણ કે બધાય પોતપોતાના ધ્રુવાની વાત કરે છે, બધાયને પોતપોતાનો હક ખપે છે, કોઈને પોતપોતાની જવાબદારી નથી સંભાળી. એટલે આજ દુનિયા પરેશાન થઈને બેઠી. તો આપણે આજે એક એવી વસ્તુ તરફ જઈએ. આપણે જે બે દિમાસીઓની વાત કરી છે એની અંદરમાં એક વસ્તુ એવી છે કે જે આપણે ગઈકાલની મજલિસને જરાક મગજની અંદરમાં લઈ આવીએ અને આજની મજલિસની શરૂઆત કરીએ કે ઇન્સાનને કોનેસાંસ મળી જવાથી, ઇન્સાનને માલુમાત મળી જવાથી એવું નથી કે ઇન્સાન કોઈ પણ વસ્તુ ખરાબ હોય તો એનાથી રોકાઈ જાય, કોઈ પણ વસ્તુ સારી હોય તો એ કરવા લાગે. એ જરૂરી નથી. આપણે ગઈકાલે બજારનો દાખલો દીધો હતો કે બધાને ખબર છે કે બજાર એના માટે નુકસાનકારક છે. એટલે સુધી દુનિયા તો જો તો ખરી કે આપણને કેવી રીતના ક્યાં ચશ્મા પહેરાવી રહી છે કે બધાય પકિયા ઉપર લખાવે કે આ વસ્તુ ખરાબ છે, પણ કોઈ સરકારની તાકાત નથી કે બજારવાળાને જઈને કે હવે આ બંધ કરવાની છે. યાને આપણને દેતા પણ જાય અને કહેતા પણ જાય, મારતા પણ જાય અને કહેતા પણ જાય કે ધ્યાન રાખજો. આ દુનિયાની હાલત. અને આપણે પણ એના પછવાડે ઇન્સાન વિચાર માંગે છે કે નથી માંગતો કે Où qu'on est en train de nous mener? Comment? શું થઈ રહ્યું છે? આપણને on est peut-être en train de nous mener en bateau comme ça. ક્યાં લઈ જઈ રહી છે આ દુનિયા આપણને? તો એટલા માટે થઈને
રઝનો બેરકાઈ. આવો પાછા આપણે આપણી સંસ્કૃતિ કે ગુજરાતીમાં આપણા અખલાક, આપણા આદાબ તરફ આપણે આવીએ પાછા અને એ વિચાર કરીએ કે કઈ એવી વસ્તુ છે કે જેના થકી આપણે એવી ચીજો મળે કે જેનાથી આપણા પ્રોબ્લેમ રેગ્યુલેટ થાય. આપણા ઘર સંસારના પ્રોબ્લેમ, આપણી કોમની અંદરમાં એટલી તલાકો, આપણી કોમની અંદરમાં એટલા પ્રોબ્લેમ્સ, અને એટલે સુધી કે આપણે એકબીજાને કોર્ટમાં લઈ જઈએ. આ બધું હકીકતમાં ઇન્સાનને પરેશાન કરે છે. અને શું આ મજલિસની પાસે તાકાત નથી રહી હવે કે આ બધી તકલીફોને દૂર કરે? બેશક રહી છે, પણ આપણે શાયદ એ મજલિસની જે તાકાતો છે ને એનાથી દૂર હટી ગયા છે. આપણે ગઈકાલે વાત કરી હતી કે બાપની મોહબ્બત મજલિસમાં લઈ આવે. ઘણી વખત પેલા બે જવાન દીકરા દીકરીઓ પ્રેમમાં પડે ને તો ઘણી વખતે ઘણી એવી આદતો હોય કે આમ ના થાય, પણ કારણ કે મને ઓલી પ્રેમિકાએ કહ્યું છે એટલે એ આદત છૂટી જાય. જોયું છે ને આપણે પેલા જવાન લોકો બોલતા હોય કે je peux décrocher la lune pour toi, હોય છે ને. તો કહેવાનો મતલબ એ છે કે ઘણી વખતે મોહબ્બતનો દિમાસિયો જે છે એ ઇન્સાનને ઘણી વસ્તુ કરવાથી રોકી પણ શકે છે અને કોઈ કામ કરાવી પણ શકે છે. મોહબ્બત, આ મોહબ્બત જે છે એ મોહબ્બતને આપણે શાયદ એનાથી દૂર હટી ગયા છે અત્યારે, કારણ કે ભાઈમાં મોહબ્બત નથી રહી. માવતરો ને ઔલાદની મોહબ્બત ફક્ત મોબાઈલ ટેલિફોન સુધી રહી છે. છોકરો રડે છે, છોકરાની જરૂરત છે કે મને હેરાન ના કરે તો એને એક મોબાઈલ લઈ દો એટલે એ પોતાના જગ્યામાં સંચવાઈ જાય. એટલી મોહબ્બત આપણી ઔલાદ સાથે રહી છે. મને લાગે છે વાક્યો તો સાંભળ્યો હશે નહીં કે એક વખત એક છોકરો પોતાના બાપની પાસે આવે છે અને કહે છે કે બાપા, તમે આખો દિવસ કામ કરો છો તો તમે કેટલા કમાવ છો? તો બાપા કહે છે કે હું $50 કમાઉં છું. તો છોકરો બીજા દિવસે બાપા કામે જાય છે અને કહે છે કે પપ્પા, આ $50 તમે એમ કરો ને આજે કામે ના જાઓ, મારા સાથે રહી જાઓ. એટલે ઔલાદને જે મોહબ્બતની જરૂરત છે, જે ટેમની જરૂરત છે એ આપણા પાસે અત્યારે નથી. હાલાંકે આ એક એવી જગ્યા છે કે જ્યાં આપણે બધા સાથે ભેગા થઈ શકીએ છીએ. આ એક એવી જગ્યા છે કે જ્યાં બધી જાતની મોહબ્બત એને મળી શકે છે. અને એ મોહબ્બતની ઇન્સાનને એટલી જરૂરત છે, ખુદાવંદે કરીમ હદીસ કુદસીની અંદરમાં ઇરશાદ ફરમાવે છે, યા તો હદીસની અંદરમાં આપણને મળે છે કે આ દીન જે છે ને એ મોહબ્બતનું નામ છે. દીન જે છે એ મોહબ્બતનું નામ છે. કઈ મોહબ્બત, કેવી મોહબ્બત, કઈ રીતથી મોહબ્બત એ અલગ વસ્તુ છે, પણ આપણે આ વસ્તુને ભૂલી ગયા છીએ. એટલા માટે આ અશરા દરમિયાન આપણે એ કોશિશ કરશું કે આપણે હવે હુસૈની બની અને કરબલાની અંદરમાં જઈએ અને કરબલાની અંદરમાં શીખીએ કે ઇમામે હુસૈને ભાઈની મોહબ્બત કેવી રીતે કરી, ભાઈ બહેનની મોહબ્બત કઈ રીતની હતી. ઔલાદ અને બીજા લોકો આપણે દર વખતે સાંભળીએ છીએ, રડીએ છીએ, બીબી સકીનાને એટલા હઝરતે અબ્બાસ પ્રત્યે મોહબ્બત. આ જમાનાની અંદરમાં જે ઔલાદ પોતાના બાપથી જે મોહબ્બત કરવી જોઈએ નથી કરતો, એ ચાચા સાથે ક્યાં એવી મોહબ્બત કરશે? ક્યાં ગોતવા જાશું આપણે કે જેની માટે એટલી કુરબાની હોય કે પોતાના ચચાને માટે કે ચાચા પોતાની ભત્રીજીને માટે જાન દઈ દે. આ બધું આ જમાનાની અંદરમાં
નથી દેખાતું આપણને. હાલાકે આપણે જેટલી પણ તકલીફો છે એ બધી ચીજો ને અગર આપણને સોલ્યુશન ખપતો હોય કે જે આપણને હલાવી શકે, આપણા કોન્શિયન્સને ડગાવી શકે, એ ફક્ત આ મોહબ્બત જ છે. અગર આ મોહબ્બત આપણને મળી જાય તો આપણે કાંઈક ડગીએ. આમ તો પોસિબલ નથી કે આપણે બધી ચીજ માલુમ થઈ જાય, બધું મળી જાય, બધા ઇલમ આપણને મળી જાય. પણ ઇલમ મેળવવાથી, કોનેસાંસ મળવાથી ઇન્સાનનું કોન્શિયન્સ નથી ડગતું, ઇન્સાનમાં રિએક્શન નથી આવતા. pour pouvoir réagir, ઇન્સાનને એક એવી એનર્જીની જરૂરત છે કે જે એના પોતાને આખાને હલાવે, એને પોતાને મજબૂર કરે કે નહીં મને આમ કરવું જોઈએ. જ્યારે ઇન્સાનને એ વસ્તુ મળશે, એ એનર્જી મળશે, ત્યારે જ આપણે કોમની અંદરમાં કોઈ વસ્તુ દેખશું કે જેને આપણે શાંજમાં કહીએ છીએ. દર વર્ષે આપણું એ જ સ્લોગન હોય કે આપણે કરબલાથી શાંજમાં શીખવાનું છે, રેફોર્મ શીખવાનું છે, પણ નથી આવતું. શા માટે? કારણ કે આપણું જે એનર્જી છે ને એ એનર્જી નથી. જ્યાં સુધી એનર્જી આપણને નહીં મળે ત્યાં સુધી આપણું વપાવું છે, ત્યાં સુધી આપણે રિએક્શન નહીં કરી શકીએ. જ્યારે કોઈને કોઈ વસ્તુથી મોહબ્બત હોય તો એ મોહબ્બતની અંદરમાં ઘણી વસ્તુ કરી શકે છે. કેનાથી મોહબ્બત, કઈ રીતની મોહબ્બત, એ બીજો મૌઝૂ છે, બીજો સુજે છે. પણ આપણને એક વસ્તુ ધ્યાન મગજની અંદરમાં લઈ આવવાની છે કે એક ડિમેન્શન, એક એનર્જી જે છે જે આપણને હલાવી શકે, એનું નામ મોહબ્બત છે. અને આ મોહબ્બતને માટે થઈ અને આપણને ખુદાવંદે કરીમ તરફથી આ અશરે ઝૈનબિયા યા તો અશરે મુહર્રમ નસીબ થાય છે. દુનિયા આજે રોવાને માટે પૈસા ખર્ચે છે, હસવાને માટે પૈસા ખર્ચે છે. તમને ખબર છે ને, દુનિયાની અંદરમાં ઘણા એવા પ્રોગ્રામો થાય કે જે પ્રોગ્રામોની અંદરમાં ટિકિટો હોય. ખબર નહીં, લુઈ દ ફિનેસ ને ઓલા બીજો ખબર નથી, નામ મને મગજમાં આવતું નથી, બધે ઓલા હસાવાવાળા કોમેડિયન બધા પોતાનું સ્પેક્ટાકલ કરવાને માટે, માણસોને હસાવાને માટે, માણસ એટલો સ્ટ્રેસમાં છે કે 100 યુરોની ટિકિટો ભરીને અંદરમાં જાય 1 કલાક સુધી બસ હસવા માટે. અમુક એવા પ્રોગ્રામો કે જ્યાં માણસો રોઈ નથી શકતા તો રોવરાવવા માટે. આપણને ખુદાવંદે કરીમે આ બધું મફતમાં આપ્યું છે. પણ કારણ કે મજલિસ આપણે બહુ નાની વસ્તુ સમજીએ છીએ, આ ઝિક્રે હુસૈન આપણે બહુ નાની વસ્તુ સમજીએ છીએ. હાલાંકि આ ઝિક્રે હુસૈનથી પૂરી દુનિયા ડરે છે. એટલા માટે જ તો દર વર્ષે આ વાતો આવે છે કે આઝાદારીને આમ ના કરો, શા માટે રડો છો, શા માટે પોતાને તકલીફ આપો છો માતમ કરીને. તો એનો મતલબ કે આઝાદારીમાં કંઈ ખૂબી હશે નહીં. હાલાંકિ એ ખૂબી આપણા પાસે હોવા છતાં શાયદ આપણને એની કદર ના હોય. એક વખતે એક આલિમ ઈરાકની અંદર ગયા અને તાક્સીની અંદરમાં બેસી અને મસ્જિદે કુફા તરફ જઈ રહ્યા હતા. તો એની આદત હતી કે જ્યારે શોફરને હોય ને એના સાથે વાતો કરે તો એ શોફરને પૂછે છે, તાક્સી ચલાવવા કે તું એમ ઇમેજિન કર કે અહીંયા હું બેઠો, એના બદલીમાં 12મા ઇમામ અલૈહિસ્સલામ તાર તાક્સીમાં બેસે અને તને સવાલ કરે કે 5 મિનિટ છે તાર પાસે જવાબ દેવાનો, તારી એક જી પણ તમન્ના હોય પૂરી થશે, હું પૂરી કરી દઈશ. તો તું શું માંગીશ? હું હોત તો એમ કહેત કે મને કેટલી દોલત મળી જાય, કેટલું આમ થાય, કેટલું ઓમ થાય. ઓલો એને કહે છે કે જી મન ખપતું એ મને મળશે. તો કે હા મળશે, પણ જવાબ દેવા માટે તાર પાસે 5 મિનિટ છે. તો કે મને 5 મિનિટની જરૂરત નથી, મને ખબર છે મને શું ખપે છે. તો કે ના, તું એવું ના બને તો એને પસ્તાવો થાય,
પપ્પા તું રિગ્રેટ આપણે તને એવું ના થાય કે તું રિગ્રેટ થા પછી કે હું આન બદલીમાં આ માંગ્યું હોત તો કે ના મને કોઈ રિગ્રેટ નહીં થાય. તો કે તને શું ખપે છે? તો કે મને ફક્ત 12મા ઇમામ પાસે એ ખપે છે કે મારા મૌલા હુસૈન પોતાના રોઝામાંથી નીકળે ને મને એનો ચહેરો જોવું નસીબ થાય. એ આલિમ હતા કે મને પોતાને મારા ઉપર શરમ થવા લાગી કે આ હુસૈનથી મોહબ્બત હું મારા દિલમાં પણ આટલી નથી. આ મોહબ્બત અગર ઇન્સાનને મળી જાય પણ ક્યારે મળે? જ્યારે કે ઇન્સાનને ખબર પડે કે આ ઝિક્રે હુસૈનમાં શું તાકાત છે. હું મારા ઘરેથી નીકળું 12 દિવસ જ્યારે આવે ત્યારે મારી શું હાલત હોય છે. પહેલી માહે મોહરમની અંદરમાં આપણે બધા અહીંયા આઝાદારી કરવા આવ્યા છીએ. દિલ ખોલી અને ચાલો આપણે ઇમામે હુસૈન અલ ઇસ્લામને સલામ કરીએ. السلام على الحسين وعلى علي بن الحسين وعلى أولاد الحسين وعلى أصحاب الحسين. અઝાદારો, આ પહેલીનો ચાંદ જનાબે ઇમામે ઝૈનુલ આબિદીને પણ જોયો હશે. કઈ રીતથી જોયો હશે મને નથી ખબર. આ પહેલીનો ચાંદ જનાબે ઝૈનબે પણ જોયો હશે. આ પહેલીનો ચાંદ દોસ્તો એ કરબલાથી જેઓ લોકો શામથી થઈને પાછા મદીના પહોંચ્યા એ પૂરી જિંદગીમાં જ્યારે પહેલીનો ચાંદ આવતો હશે કઈ રીતથી જોતા હશે. અઝાદારો, 8મા ઇમામ અલ ઇસ્લામની રિવાયત છે કે જ્યારે પણ માહે અઝાનની પહેલી રાતનો ચાંદ આવે તો પોતાની અંદરમાં ગમને એવી રીતના રાખો, પોતાના ઘરની અંદરમાં ગમ રાખો, પોતાની જિંદગીની અંદરમાં ગમ રાખો. શા માટે આ ગમને રાખો? 8મા ઇમામ એનું કારણ બયાન કરે છે. કારણમાં કહે છે કે એટલા માટે રાખો કારણ કે મારા જદ હુસૈનને આ લોકોએ હૈવાનની મિસાલ ઝબા કરી અને એ ટાઈમની અંદરમાં એ બયાન કરે છે કે આ ખબર છે, ઓલમા બયાન કરે છે કે એ ટાઈમની અંદરમાં લોકો હૈવાનને કેવી રીતના ઝબા કરતા હતા. એ કહેતા હતા કે જ્યારે ઝબા કરવાનો ટાઈમ આવે ત્યારે કેટલા લોકો ભેગા થાય અને કોઈ હાથમાં તલવાર લે, કોઈ હાથમાં પથ્થર લે, કોઈ હાથમાં લાકડી લે અને બધા પોતપોતાની રીતથી જેટલો એના પાસે જોશ હોય એ પ્રમાણે હૈવાનને મારી અને ઝબા કરે. આશુરના દિવસે મારા અને તમારા મૌલા હુસૈનને આ પ્રમાણે ઝબા કરવામાં આવ્યા અને એ ઇમામે આખરી ટાઈમની અંદરમાં પણ ખુદાથી એ દુઆ કરી, ખુદાયા આ લોકોને તું માફ કરજે કારણ કે આ લોકો મને નથી ઓળખતા. અઝાદારો, દુનિયાની અંદરમાં આમ આપણે જ્યારે જિંદગી બસર કરતા હોય ને ત્યારે એક ટાઈમ કોઈ વખતે એવો આવે કે ઇન્સાનને ભણવા જવાને માટે બહારે જવું પડે. તો એ બહારે જ્યારે જાતો હોય ને ત્યારે એને ખબર હોય કે હું આ મારા વતનમાંથી જાઉં છું તો મને પાછું આવવાનું છે, પણ તે છતાં એ બેચેન હોય કે આટલા વર્ષ હું બહારે કેમ કાઢીશ. એવું ના થાય જિંદગીમાં કે મને ખબર હોય કે હું આ વતનથી જઈ રહ્યો છું અને હું પાછો નહીં વળું, તે છતાં મને દુઃખ થાય. અમારા સલામ થાય મૌલા હુસૈન ઉપર.
કે જેને ખબર છે કે આ નાના મદીનાને છોડી રહ્યો છું, આ માની કબરને છોડી રહ્યો છું, અને ખબર છે કે જાઉં છું પણ પાછો નહીં આવું. અઝાદારો મૌલા હુસેન પોતાના નાનાની કબર ઉપર આવે છે અને એક જ વાત કહે છે કે અહીં નાના, હવે આ હુસેન તમારા પાડોશમાં નથી રહી શકતો નાના. હવે આ હુસેનને મદીના છોડવું પડે છે નાના. શા માટે? કારણ કે આ ઉમ્મત હવે ચાહે છે કે હું તમારો પાડોશી ના રહું. અઝાદારો, મને ખબર નથી મૌલા હુસેને પોતાના નાનાની કબરને કઈ રીતથી વિદાય કરી હોય, પણ એ મૌલા હુસેન, તમને ખબર છે ને, ઔલાદને માટે સૌથી મોટી વિદાય માની વિદાય હોય છે. અને માના કબરથી વિદાય થવું હોય બહુ જ મહેનતનું કામ હોય છે. જનાબે ઇમામે હુસેન અલૈહિસ્સલામ નાનાની અને પોતાના ભાઈની કબરથી જુદા થઈ અને જેમ એક નાનું બચ્ચું ગોઠણ પર હાલે ને એવી રીતના પોતાની માની કબર પાસે પહોંચે છે અને ત્યાં જઈને પોતાને કબર ઉપર એવી રીતના પછાડે છે અને એવી રીતના વળગી જાય છે જેવી રીતના એક બચ્ચો પોતાની માની સાથે વળગતો હોય. અને એક જુમલો કહે છે અઝાદારો, બસ આ જુમલો અને આપણી મજલિસ તમામ. પહેલે તો કહે છે કે અસ્સલામુ અલૈકી યા ઉમ્મા, અહીં મારી માં, તમારા ઉપર હુસૈનના સલામ થાય. અને કહે છે કે અહીં માં, એ હુસૈન કે જેણે તમોએ ચક્કી પીસીને મોટો કર્યો, જેણે તમોએ એટલો લાડ અને લાડથી ઉછેર કર્યો, અહીં માં હવે આ હુસૈન તમારાથી અલવિદા કે. على لعنة الله على القوم سيعلم الذين ظلموا أيام الذي